વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રાજુભાઈ વસાવા અને ઉપપ્રમુખ તરીકે વિનયભાઈ વસાવા ચૂંટાયા હતા। વાલિયા તાલુકા પંચાયત કચેરીના સભાખંડ ખાતે પ્રાંત અધિકારી ડોક્ટર પંકજ વલવાઈ અને તાલુકા વિકાસ અધિકારી એ.બી. તળપદા અને મામલતદાર જિગ્નેશ કામદારની ઉપસ્થિતિમાં સભા મળી હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે રાજુભાઈ ઈશ્વરભાઈ વસાવાને 11 મત અને ઉપપ્રમુખ તરીકે વિનયભાઈ બીજલભાઈ વસાવાને પણ 11 મત મળતા તેઓ વિજેતા બન્યા હતા। વિજેતા પ્રમુખ અને ઉપપ્રમુખને ટેકેદારોએ ફૂલહાર અને બુકે આપી વધાવી લીધા હતા, જ્યારે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત ચૂંટાયેલા સભ્યોએ ગામના 4 રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પ્રજાલક્ષી કામોને પ્રાધાન્ય આપવાની ખાતરી આપી હતી। આ ગુજરાતની અંદર જે તાલુકા જિલ્લાઓની જે ચૂંટણી થઈ હતી એમાં ઘણી જગ્યાએ આમ આદમી પાર્ટીની ટીમનો વિજય થયો છે અને હું આ બિરસા મુંડા ચોક પરથી આપણા દિલ્હીના સંયોજક અરવિંદ કેજરીવાલજીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ વાલિયા ભરૂચ જિલ્લા અને એની અંદર જે વિજેતા થયેલા તમામ ઉમેદવારોનો દિલથી આભાર માનું છું।